friends, today we start our 8th lecture of CVPDE and the continue unit 1 complex function and conformal mapping. Now start examples of CR equation and analytic function. Example, so that for the function f of z is equal to z bar cube upon mod z square, where z is not equal to 0 and 0 where z is equal to 0. The CR equations are satisfied at z is equal to 0 but not analytic at z is equal to 0. હવે જ્યારે આગળ મેં નોટ લખાવી હતી ત્યારે મેં વાત કરેલી હતી કે CR ઇક્વેશન સેટિસ્ફાય થશે પણ ઘણી વખત એનાલિટિક નહીં થાય. તો એ આ ટાઈપના એક્ઝામ્પલમાં એવું થશે કે જેમાં બે ટાઈપમાં આપેલા હશે, z ઇઝ ઇક્વલ ટુ 0 અને z ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ ટાઈપના જ્યારે બે તમને પાર્ટ આપેલા હશે ત્યારે આ ટાઈપની આપણે ફાઇન્ડ કરવાનું રહેશે કે જે એનાલિટિક છે કે નહીં. પણ એ કોની મદદથી ફાઇન્ડ કરશું? CR ઇક્વેશન. હવે CR ઇક્વેશન આપણા કેવા હતા કે ડેલ યુ બાય ડેલ એક્સ, ડેલ યુ બાય ડેલ વાય, ડેલ વી બાય ડેલ એક્સ અને ડેલ વી બાય ડેલ વાય. એ આપણે ચારેય ફાઇન્ડ કરશું અને પછી CR ઇક્વેશન સેટિસ્ફાય થાય છે કે નહીં એ ચેક કરશું. પણ હવે આપણે માં યુ અને વી શું હશે? તો કે યુ અને વી એના માટે ફાઇન્ડ કરવા માટે ઝેડની જગ્યાએ તમારે શું મૂકવું પડશે? એક્સ પ્લસ આઈ વાય. પણ અહીંયા તમે જોશો તો ઝેડ બાર છે. ઝેડ બાર એટલે શું થશે? એક્સ માઇનસ આઈ વાય. તો ઝેડની જગ્યાએ આપણે લખશું, અહીંયા ઝેડ બાર છે, ઝેડ બારની જગ્યાએ લખશું એક્સ માઇનસ આઈ વાય અને એનો ક્યુબ છે અપોન મોડ ઝેડ સ્ક્વેર. તો મોડ ઝેડ એટલે શું થશે? તો કે એક્સ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અને એનો સ્ક્વેર કીધો છે એટલે શું થશે? આ સ્ક્વેર અને સ્ક્વેર રૂટ ઉડી જશે તો વધશે ખાલી એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. અને એક્સ માઇનસ આઈ વાયના હોલ ક્યુબની પ્રમાણે ફોર્મ્યુલા કરેલી છે એક્સ ક્યુબ માઇનસ 3x સ્ક્વેર વાય આઈ માઇનસ 3xy સ્ક્વેર પ્લસ વાય ક્યુબ આઈ. એ કઈ ફોર્મ્યુલા છે? તો એ તમને ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. કઈ છે? a માઇનસ બી ક્યુબ ઇઝ ઇક્વલ ટુ a ક્યુબ માઇનસ બી ક્યુબ માઇનસ 3ab બ્રેકેટ a માઇનસ બી. તો આ આખી ફોર્મ્યુલા છે. તો એ ફોર્મ્યુલાનો યુઝ આપણે અહીંયા કરેલો છે. તો નેક્સ્ટ હવે જોશું તો આમાં આઈ અને આઈ વગરના બેને અલગ પાડવાના છે. તો એક્સ ક્યુબ અને માઇનસ 3xy સ્ક્વેર એને અલગ પાડ્યું છે. ડિનોમિનેટરમાં તો બંને સેમ જ છે. અને વાય આઈવાળા કયા છે? તો કે માઇનસ 3x સ્ક્વેર વાય અને વાય ક્યુબ. તો વાય ક્યુબ માઇનસ 3x સ્ક્વેર વાય. તો યુ આ મળી ગયું અને વી પણ મળી ગયું. હવે યુ અને વી મળી ગયા તો હવે આમાં કઈ રીતે ફાઇન્ડ કરવાનું છે? ડેલ યુ બાય ડેલ એક્સને તમારે લિમિટના ફોર્મમાં કરવાનું છે. શું કામ? કેમ કે આપને એવું કીધું છે એટ ધ ઓરિજિન માટે ફાઇન્ડ કરવાનું છે. ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. ઝેડ ઇક્વલ ટુ 0 એટલે શું થયું? એક્સ અને વાય ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે ઓરિજિન. ઓરિજિન આગળ ફાઇન્ડ કરવા માટે આપણે મેથડ આખી અલગ છે. આગળ આપણે કઈ રીતે કરતા હતા કે યુ અને વીનું એક્સની સાપેક્ષે અને વાયની સાપેક્ષે ડેરિવેટિવ કરતા હતા. પણ આમાં એટ ધ ઓરિજિન છે એટલે ડેરિવેટિવ નથી કરવાનું, પણ શું કરવાનું છે? એની ફોર્મ્યુલા છે. આ તમારે ફોર્મ્યુલા યાદ રાખવાની છે. ટોટલ 4 ફોર્મ્યુલા છે. એક 3 અહીંયા છે અને એક આવડિયા છે. તો ચારે 4 ફોર્મ્યુલા તમારે યાદ રાખવી પડશે જ્યારે તમને એટ ધ ઓરિજિન એવું કીધું હશે ત્યારે. નાવ એટ ધ ઓરિજિન ડેલ યુ બાય ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? લિમિટ એક્સ ટેન્સ ટુ 0 યુ ઓફ એક્સ 0 માઇનસ યુ ઓફ 0 0 ઓપન એક્સ. જ્યારે એક્સ ટેન્સ ટુ 0 હોય ત્યારે અને યુ હશે ત્યારે અહીંયા યુ આવશે. પહેલાં ચારે 4 ફોર્મ્યુલા જોઈ લઈએ. ડેલ યુ બાય ડેલ વાય, વાય ટેન્સ ટુ 0 હશે ત્યારે ડિનોમિનેટરમાં શું આવશે? વાય. પણ અહીંયા શું આવશે? 0 વાય આવશે. જો એક્સ હંમેશા આપણો પોઈન્ટ કઈ રીતે હોય? એક્સ અને વાય ટાઈપનો હોય. એક્સ હોય ત્યારે વાયને 0 લઈ લેવાનું અને વાય હોય ત્યારે એક્સને 0 લઈ લેવાનું એટલે 0 વાય ટાઈપનું ફોર્મ આવશે. હવે વીની વાત કરીએ તો વીમાં ખાલી ચેન્જ એટલો રહેશે, આ આખે આખું ફોર્મ સેમ ટુ સેમ આના જેવું જ જશે. ચેન્જ એટલો કે વીની જગ્યાએ શું આવી જશે? ત્યાં યુ. એટલે કે યુ અને વી, યુની જગ્યાએ વી આવશે. હવે આપણે આવશે આ જે છે સેમ એના જેવું જ થશે. આ સેકન્ડ જે છે એના જેવું જ, પણ યુની જગ્યાએ શું થઈ જશે? ત્યાં વી. તો એ આપણું ફોર્મ કેવું થઈ જશે? ડેલ વી બાય ડેલ વાય કે જે અહીંયા છે. હવે આપણે એને ફાઇન્ડ કરીએ તો યુ ઓફ એક્સ 0. યુ ઓફ એક્સ 0નો એટલો મતલબ શું થશે કે વાયની જગ્યાએ 0 મૂકવાનું છે અને એક્સની જગ્યાએ એક્સ મૂકવાનું છે. તો અહીંયા મૂકો તો એક્સ ક્યુબ માઇનસ 0 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 0 એટલે એક્સ ક્યુબ અપોન એક્સ સ્ક્વેર આવશે. એટલે એક્સ સ્ક્વેર કેન્સલ થશે, ખાલી શું વધશે? એક્સ. તો યુ ઓફ એક્સ 0ની જગ્યાએ તમે શું લખી શકશો? એક્સ. હવે યુ ઓફ 0 0 બધું 0 પુટ કરી દો તો આખી વેલ્યુ કેવી આવશે? 0. ડિનોમિનેટરમાં એક્સ. એક્સ અપોન એક્સ એટલે આન્સર શું આવશે? 1. એવી જ રીતે તમારે ડેલ યુ બાય ડેલ વાય ફાઇન્ડ કરવાનું છે કે જેમાં યુમાં
એક્સની જગ્યાએ 0 અને વાયની જગ્યાએ વાય. તો અહીંયા એવું પુટ કરો, એક્સની જગ્યાએ 0, એક્સની જગ્યાએ 0, અહીંયા પણ 0, બધું 0 0 0 થઈ ગયું. તો 0ના છેદમાં વાય સ્ક્વેર એટલે એ વેલ્યુ કેવી થઈ ગઈ? 0. યુ ઓફ 0 0 તો બધામાં શું આવશે? 0 જ આવશે. તો 0 upon y એટલે વેલ્યુ કેવી થઈ ગઈ? 0. નેક્સ્ટ ડેલ વી બાય ડેલ એક્સની ફોર્મ્યુલામાં વી ઓફ એક્સ 0 છે, તો હવે વીમાં મૂકો. વીમાં શું મૂકવાનું છે? એક્સની જગ્યાએ તો એક્સ જ છે, પણ વાયની જગ્યાએ 0. તો વાયની જગ્યાએ 0 એટલે અહીંયા પણ 0, અહીંયા પણ 0 અને અહીંયા પણ 0. એટલે 0 માઇનસ 0 upon x સ્ક્વેર એટલે આખું 0 થઈ ગયું. એટલે 0 વી ઓફ 0 0, બંનેમાં 0 મૂકો તો આખી વેલ્યુ કેવી થઈ જશે? 0. તો એ પણ કેવું થશે? 0. તો આનો આન્સર આવશે 0. ડેલ વી બાય ડેલ વાય, તો ડેલ વી બાય ડેલ વાયમાં પણ શું થશે? એક્સની જગ્યાએ 0 અને વાયની જગ્યાએ વાય મૂકશો તો એ શું આવશે? ત્યાં વાય આવશે. જો તમે અહીંયા ચેક કરો, એક્સની જગ્યાએ એક્સ છે, વાયની જગ્યાએ 0 છે, તો એ શું થશે? વાયની જગ્યાએ વાય છે અને એક્સની જગ્યાએ 0, એટલે આ વાય ક્યુબ તો રહેશે જ એમને. આ 0 અને છેદમાં વાય સ્ક્વેર એટલે વાય ક્યુબ અપોન વાય સ્ક્વેર, તો એ શું થશે? વાય આવશે. એટલે તો આપણો એનો આન્સર આવશે વાય, અને બાકી આ તો 0 છે, વાય અપોન વાય એટલે 1. તો આપણે શું કરશું? એટ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0 તમે ચેક કરશો તો આપણે સીઆર ઇક્વેશન કેવા છે? ડેલ યુ બાય ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ વી બાય ડેલ વાય થવું જોઈએ. તો ચેક કરો, ડેલ યુ બાય ડેલ એક્સ 1 છે અને ડેલ વી બાય ડેલ વાય, ડેલ વી બાય ડેલ વાય શું છે? એ પણ 1 છે. તો સીઆર ઇક્વેશન સેટિસ્ફાય થયા. અને આ બંને છે ડેલ યુ બાય ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ. હવે બંને 0 જ આવ્યા, તો 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0 તો તમે લખી જ શકો, એટલે એ પણ પોસિબલ જ છે. બંને વેલ્યુ 0 હોય તો તમે આ ઇઝીલી તમે લખી શકો કે ડેલ યુ બાય ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ. તો સીઆર ઇક્વેશન્સ આર સેટિસ્ફાય. નાવ એફ ડેશ 0. હવે તમને શું કીધું છે? હવે આપણો ફર્સ્ટ પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે કે સીઆર ઇક્વેશન સેટિસ્ફાય થઈ ગયા, બટ નોટ એનાલિટિક. હવે એનાલિટિક નથી એવું બતાવવાનું છે. તો હવે મેં આગળ એક નોટ લખાવી હતી કે જો કોઈ ફંક્શન ડિફરન્શિયેબલ હોય તો એ એનાલિટિક થાય, પણ જો ડિફરન્શિયેબલ ન હોય તો એનાલિટિક થશે નહીં. તો હવે આપણે એ ચેક કરશું કે ડિફરન્શિયેબલ છે કે નહીં. તો સીઆર ઇક્વેશન્સ આર સેટિસ્ફાય. નાવ એફ ડેશ 0 is equal to limit z tends to 0 f of z minus f of 0 upon z minus 0. આ શું છે? ફોર્મ્યુલા છે તમારી એફ ડેશ 0 ની ડિફરન્શિયેબલની. તો એફ ઓફ ઝેડની જગ્યાએ આપણું જે ફંક્શન છે એ અહીંયા પુટ કરેલું છે, એક્સ ક્યુબ માઇનસ 3 xy સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. આ આખું શું છે? આપણું ફંક્શન છે. માઇનસ એફ ઓફ 0, તો એ પણ તો આખું શું થઈ જાય? 0 વાળું જ છે. આ આખું ફંક્શન છે આપણું. ફંક્શન કયું થશે? આટલું ફંક્શન થશે આપણું. અને માઇનસ એફ ઓફ 0 એટલે એ 0 થઈ જશે, અને અપોન ઝેડ માઇનસ 0, ઝેડ એટલે શું થયું? એક્સ પ્લસ આઈ વાય. તો આખી વેલ્યુ આપણે પુટ કરી છે. હવે તમે એમાં શું કરવાનું છે? તો કે પાથ મૂકવાના છે. હવે ડિફરન્શિયેબલ છે કે નહીં કેમ ખબર પડે? તો એના માટે તમારે પાથ હોવા જોઈએ કે એલોંગ વાય એક્સિસ, એલોંગ એક્સ એક્સિસ એન્ડ એલોંગ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ. એ ત્રણની વેલ્યુ કેવી આવી જોઈએ? ઇક્વલ આવી જોઈએ. જો એમાંથી કોઈ બેની વેલ્યુ પણ જો ઇક્વલ ન આવે તો આપણે કહી શકશું કે એ ડિફરન્શિયેબલ નથી. તો પેલો પાથ શું લીધો છે? ફર્સ્ટ પાથ આપણે લીધો છે z ટેન્ડ્સ ટુ 0 એલોંગ y ઇઝ ઇક્વલ ટુ એક્સ. એલોંગ y ઇઝ ઇક્વલ ટુ એક્સમાં આખા ટર્મમાં તમારે yની જગ્યાએ શું મૂકવાનું છે? એક્સ. તો આપણું ટર્મ આવું બની જશે. હવે એમાં માઇનસ 2x કોમન નીકળશે અને 2x ક્યુબ અને 2x ક્યુબ 1 પ્લસ આઈ અને 1 પ્લસ આઈ કેન્સલ થશે, વધશે ખાલી -1. હવે એલોંગ y ઇઝ ઇક્વલ ટુ એક્સ માટે આપણી વેલ્યુ આવી -1. એન્ડ અગેન લેટ z ટેન્ડ્સ ટુ 0 એલોંગ એક્સ એક્સિસ. એક્સ એક્સિસ માટે શું આવશે? તો x ટેન્ડ્સ ટુ 0 મૂકવાનું છે. એમાં x ટેન્ડ્સ ટુ 0 એટલે પહેલાં તમારે y ટેન્ડ્સ ટુ 0 પુટ કરી દો. એલોંગ એક્સ એક્સિસનો મતલબ શું થશે? પહેલાં y ટેન્ડ્સ ટુ 0 મૂકો અને xની વેલ્યુ કઈ આવે છે? તો y ટેન્ડ્સ ટુ 0માં આ ટર્મ કેન્સલ થશે, આમાં પણ y આવે છે, આમાં પણ y આવે છે, અહીંયા પણ y આવે છે અને અહીંયા પણ y આવે છે. તો જોશો તો એક્સ ક્યુબ ઉપર ખાલી શું વધશે? એક્સ ક્યુબ જ વધશે. એટલે એક્સ ક્યુબ નીચે એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ એટલે શું થશે? એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ એટલે એક્સ ક્યુબ. એટલે એનો આન્સર કેવો આવ્યો? 1 આવ્યો. હવે તમે જોઈ શકશો કે એલોંગ y ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ એલોંગ એક્સ એક્સિસ એ બંનેની આન્સર કેવો આવે છે? ઇઝ નોટ ઇક્વલ. -1 and 1 is not equal. તો equation 1 and 2 are different. The limits in equation 1 and 2 are different. Then the function f of z is not differentiable at z is equal to 0 and hence not analytic. નોટ મેં તમને આગળ લખાવી હતી કે જે ડિફરન્શિયેબલ ન હોય એ એનાલિટિક પણ થશે નહીં. તો સે આપણે એના જેવો નેક્સ્ટ એક્ઝામ્પલ કરીએ. સો ધેટ ધ ફંક્શન f of z is equal to રૂટ મોડ xy
is not analytic at origin but CR equations are satisfied. તો CR ઇક્વેશન આપણે સેમ એ જ રીતે કરવાના છે, હમણાં આપણે આગળ કર્યા હતા એ રીતે. તમને ફંક્શન આપેલું છે એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ મોડ એક્સ વાય. એટલે હવે આમાં તમે જોશો તો વી પાર્ટ છે જ નહીં, ઇમેજનરી આઈવાળી આમાં ક્યાંય વેલ્યુ છે જ નહીં. તો શું થશે, યુ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ એક્સ વાય. આ જે આપણું ફંક્શન છે એ આખું યુ થઈ જશે અને વી 0 થઈ જશે. તો હવે ડેલ વી બાય ડેલ એક્સ અને ડેલ વી બાય ડેલ વાય આ તો તમે જોયા વગર તમે શું લખી શકશો, 0 મૂકી જ શકશો, કેમ કે બંને યુવાળી જે વી પાર્ટ જ નથી આપણી પાસે. એટલે ડેલ વી બાય ડેલ એક્સની અને ડેલ વી બાય ડેલ વાયની ડેફિનેશન મૂકી અને ડાયરેક્ટ એની વેલ્યુ કેવી આવશે, 0. અને ડેલ યુ બાય ડેલ એક્સમાં શું આવશે, તો એની પણ બંનેની ડેફિનેશન મૂકવાની છે. પછી આગળ શું થશે, યુ ઓફ એક્સ 0. યુ ઓફ એક્સ 0 એટલે એક્સની જગ્યાએ 0 અને વાયની જગ્યાએ એક્સની જગ્યાએ એક્સ અને વાયની જગ્યાએ 0. તો આખું પાછું શું થશે, 0. એટલે 0 માઇનસ 0 અપોન એક્સ એ પણ કેવું થશે, 0. ડેલ યુ બાય ડેલ વાય યુ ઓફ 0 વાય. યુ ઓફ 0 વાયનો મતલબ કે એક્સની જગ્યાએ 0 અને વાયની જગ્યાએ વાય, તો એ પણ પાછું 0 થશે. એટલે આની વેલ્યુ પણ કેવી આવશે, 0. એટલે કે ડેલ યુ બાય ડેલ એક્સ, ડેલ યુ બાય ડેલ વાય, ડેલ વી બાય ડેલ એક્સ એન્ડ ડેલ વી બાય ડેલ વાય, એ ચારની વેલ્યુ કેવી આવશે, 0. તો આપણે કહી શકશું કે CR ઇક્વેશન્સ આર સેટિસ્ફાય. del u by del x is equal to del v by del y. It means ux is equal to vy and uy is equal to minus vx. CR equations are satisfied. Now we check the function is differentiable or not. F dash 0 is equal to limit z tends to 0 f of z minus f of 0 upon z. F of z root of mod xy f of 0 is equal to 0 and z is equal to x plus iy. Limit z tends to 0. Now z tends to 0 along y is equal to x. Along y is equal to x, it means y ની જગ્યાએ તમારે શું મૂકવાનું છે, x. તો આ શું થશે, x into x upon x plus ix. તો આ રીતે થશે. હવે તમે જોશો તો સ્ક્વેર રૂટ છે, અહીંયા શું છે, સ્ક્વેર મોડ x into x છે. તો શું થશે, એક્સનો સ્ક્વેર થશે, તો આ સ્ક્વેર અને સ્ક્વેર રૂટ બે ઉડશે તો શું વધશે, મોડ એક્સ. એ કેન્સલ થશે તો મોડ એક્સ વધશે અને ઓપન શું એક્સ કોમન કાઢ્યો છે એટલે 1 પ્લસ આઈ. હવે અહીંયા આગળનો પાથ આપણે કરવાની જરૂર જ નથી. શું કામ, કેમ કે મોડ એક્સ છે તો એમાં પોઝિટિવ અને નેગેટિવ વેલ્યુ બંને આવી શકે. જો મોડ એક્સમાં એક્સ ટેન્સ ટુ 0 ફ્રોમ લેફ્ટ ઓર રાઇટ. ધ લિમિટ ઇઝ નોટ યુનિક વેન એક્સ ટેન્સ ટુ 0 ફ્રોમ લેફ્ટ ઓર રાઇટ. તો f dash 0 does not exist at origin and hence f of z is not analytic at origin. આમાં આપણે સેકન્ડ પાથ કરવાની જરૂર જ ના પડી. શું કામ, કેમ કે મોડ એક્સ છે તો એ લેફ્ટ સાઈડ અને રાઇટ સાઈડ બંનેની વેલ્યુ એમાં દર વખતે અલગ જ આવે એટલા માટે. તો એ ડિફરન્શિયેબલ થશે નહીં, સો એનાલિટિક પણ થશે નહીં. નેક્સ્ટ એના પછી કે સો ધેટ w ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ આઈ વાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ એન એનાલિટિક ફંક્શન. હવે આ ટાઈપનું એક્ઝામ્પલ છે કે એમાં એનાલિટિક ફંક્શન આપણે બતાવવાનું છે. ઇઝીલી તમને એક w ફંક્શન આપેલું છે, આના ઉપરથી u અને v ને અલગ પાડી શકશો. એનાલિટિક ફંક્શન છે કે એના માટે CR ઇક્વેશન ચેક કરો, ડેરિવેટિવ કરો. આનું ડેરિવેટિવ શું થશે, ડિવાઇડનો રૂલ એપ્લાય કરેલો છે. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એમનેમ અને એક્સનું 1 માઇનસ ડિનોમિનેટરમાં તમે જોશો તો યુ એક્સ આનો કઈ રીતે મળેલો છે, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇન્ટુ શું થશે, એક્સનું 1 છેદ એમનેમ અંશનું વિકલન માઇનસ અંશ એમનેમ છેદનું વિકલન છેદમાં છેદનું સ્ક્વેર. એ આખી એની ફોર્મ્યુલા છે, એ પ્રમાણે આપણે અહીંયા કરેલું છે. માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ શું આવશે, અહીંયા 2x આવશે. તો આનો આન્સર આવશે એક વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર. એવી રીતે તમારે યુ વાયની સાપેક્ષે કરવું હોય તો શું થશે, વાયની સાપેક્ષે તો અહીંયા વાય આપેલું જ નથી એટલે એનું શું છે, ડિનોમિનેટર ત્યાં ડાયરેક્ટ શું થશે, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇન્ટુ 0 થઈ જશે. માઇનસ શું થશે તો કે હવે એક્સ એમનમ અને ડિનોમિનેટરનું ડેરિવેટિવ શું થશે, 2y.
એટલે શું થશે -2xy, એટલે ઉપર આવેલું ગયું -2xy અપોન x² પ્લસ y² હોલ સ્ક્વેર. એવી રીતે vx અને vy મેળવ્યું છે 2xy અપોન x² પ્લસ y² હોલ સ્ક્વેર એન્ડ vy ઇઝ ઇક્વલ ટુ y² માઇનસ x² અપોન x² પ્લસ y² હોલ સ્ક્વેર. બધામાં ડિનોમિનેટર તો બધામાં ઇક્વલ જ છે. શું કામ? કેમ કે બધા માટે આપણે ડિવાઇડની ફોર્મ્યુલા જ એપ્લાય કરેલી છે. તો ચેક કરો તો ux ઇઝ ઇક્વલ ટુ vy થઈ જાય છે અને vx ઇઝ ઇક્વલ ટુ માઇનસ uy થાય છે, એટલે કે uy ઇઝ ઇક્વલ ટુ માઇનસ vx પોસિબલ છે. તો બંને સેટિસ્ફાઈ થાય છે, તો CR ઇક્વેશન્સ આર સેટિસ્ફાઈ, સો ધ ફંક્શન w ઇઝ એનાલિટિક. નેક્સ્ટ, so that the function f of z is equal to mod z square is differentiable only at the origin. We have f of z is equal to mod z square. mod z square એટલે શું થશે? સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર. તો ફંક્શન આપણું થશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય. હવે આના ઉપરથી યુ આપેલું છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, વી આમાં આવશે જ નહીં કેમ કે ઇમેજિનરી પાર્ટ નથી આપણી પાસે. ux ઇઝ ઇક્વલ ટુ 2x, uy ઇઝ ઇક્વલ ટુ 2y, ઇઝીલી ડેરિવેટિવ જ કરેલું છે આમાં. v ઓફ આનું બંનેનું શું થઈ જશે? 0, કેમ કે ફંક્શન પોતે 0 છે. તો હવે શું કીધું છે કે ઇટ ડિફરન્શિયેબલ છે ઓનલી એટ ઓરિજિન. જો હવે ખાસ ધ્યાન રાખજો કે ડિફરન્શિયેબલ છે તો પહેલાં CR ઇક્વેશન તમારે સેટિસ્ફાઈ કરવા પડશે. CR ઇક્વેશન ક્યારે સેટિસ્ફાઈ થાય? ux ઇઝ ઇક્વલ ટુ vy ક્યારે થાય? આ બંનેને જો મારે ઇક્વલ બતાવવા હોય તો એવી એક જ કન્ડિશન છે કે જે એક્સની જગ્યાએ હું 0 મૂકું તો જ બંને કેવા થાય? ઇક્વલ થાય. તો શું થશે? ux ઇઝ ઇક્વલ ટુ vy બંને ઇક્વલ ક્યારે થાય? ઇમ્પ્લાઇઝ x ઇઝ ઇક્વલ ટુ 0. આપણે આવું કીધું છે કે એટ ધ ઓરિજિન આગળ જ ડિફરન્શિયેબલ છે, બાકી એ કંઈ આગળ ડિફરન્શિયેબલ નથી, એટલા માટે આપણે અહીંયા આવું બતાવશું. હવે આ બંને ક્યારે ઇક્વલ થશે? તો સેમ એઝ વાયની જગ્યાએ હું 0 મૂકું તો જ આ બંને ઇક્વલ થશે, એટલે કે y ઇઝ ઇક્વલ ટુ 0. તો CR ઇક્વેશન સેટિસ્ફાઈડ થશે પણ ક્યારે? x ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ y ઇઝ ઇક્વલ ટુ 0. ઇટ મીન્સ ઓરિજિન આગળ. તો ફંક્શન ઇઝ ડિફરન્શિયેબલ ઓનલી એટ ઓરિજિન. નેક્સ્ટ એના પછી check whether f of z is equal to z raised to 3/2 is analytic or not. હવે જ્યારે z ની આવી રીતે વેલ્યુ હોય રેસ્ટ ટુ 3/2, રેસ્ટ ટુ 1/2, રેસ્ટ ટુ 5/2, ત્યારે તમારે કમ્પલસરી એને r અને થીટામાં કન્વર્ટ કરવો પડશે. તો f of z is equal to z raised to 3/2, ઝેડની જગ્યાએ શું આવશે? r cos થીટા પ્લસ i r sin થીટા. r કોમન કાઢ્યું છે અને રેસ્ટ ટુ 3/2. હવે ફરી આગળ યાદ કરો, દી મોરવેના નિયમ પ્રમાણે રેસ્ટ ટુ 3/2 છે, આ બંને થીટા સાથે મલ્ટીપ્લાય થશે અને r રેસ્ટ ટુ 3/2 cos 3 થીટા બાય 2 પ્લસ i sin 3 થીટા બાય 2. r રેસ્ટ ટુ 3/2 cos 3 આ આપણું થશે u અને આ આપણું થશે v. તો u અને v આપણે આગળ ડિક્લેર કરી દીધા. હવે આખું r અને થીટામાં છે. તો ફર્સ્ટ ટાઈમ આપણે કયો એક્ઝામ્પલ આવ્યો? CR ઇક્વેશન યુઝ કરશું પણ કયા ફોર્મમાં? કાર્ટેજિયન ફોર્મમાં અત્યાર સુધી યુઝ કર્યું. હવે આપણે પોલાર ફોર્મમાં યુઝ કરશું. તો u થીટા, vr એન્ડ v થીટા, આ 4 વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. આરની સાપેક્ષે કરશો તો શું થશે? x રેસ ટુ n નું શું થાય? n ઇન્ટુ x રેસ ટુ n માઇનસ 1. એ પ્રમાણે ઘાત આગળ, ઘાતમાંથી એક બાદ એટલે 3/2 r રેસ ટુ 1/2 cos 3 થીટા બાય 2. એવી રીતે થીટાનું કરશો તો કોસનું માઇનસ સાઇન ઇન્ટુ પાછું થીટાનું ફરીથી કરવું પડશે એટલે 3/2 આગળ આવશે. એવી રીતે vr કરશો તો એ જ રીતે 3/2 r રેસ ટુ 1/2 ઇન્ટુ સાઇન 3 થીટા બાય 2 એન્ડ v થીટાનું શું થશે? સાઇનનું અહીંયા સાઇનનું શું થશે? cos 3 થીટા બાય 2 ઇન્ટુ 3/2 એટલે 3/2 આગળ છે. તો હવે ચેક કરો તો ur ઇઝ ઇક્વલ ટુ, આપણી ફોર્મ્યુલા કેવી છે? ur ઇઝ ઇક્વલ ટુ 1/r, અહીંયા ભૂલથી 2 લખાઈ ગયું છે. શું છે? 1/r v થીટા છે, 1/r v થીટા. તો તમે ચેક કરો તો ur ઇઝ ઇક્વલ ટુ મેં શું કર્યું? r વડે મલ્ટીપ્લાય કર્યું અને r વડે ડિવાઈડ કર્યું. શું કામ? કેમ કે આપણે આને કયા ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે? r જે આપણું r જે છે આવડું આ આખું એને શું કર્યું છે? r વડે ડિવાઈડ કર્યું અને r વડે મલ્ટીપ્લાય કર્યું. આ આખું ફોર્મ અહીંયા આપણે લખેલું છે. એને v થીટામાં કન્વર્ટ કરવું છે એટલા માટે. હવે 1/r ને આપણે એમને રહેવા દઈએ. શું કામ? કેમ કે અહીંયા 1/r છે. તો હવે આ જે આખું ફોર્મ છે r અને r રેસ ટુ 1/2, તો એ 3/2 થઈ જશે. તો એ તમે જોશો તો એ શું છે? v થીટા જ છે. એટલે ur ઇઝ ઇક્વલ ટુ 1/r v થીટા એ સેટિસ્ફાઈ થાય છે.
નેક્સ્ટ યુ થીટા ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે માઇનસ આર વી આર થવું જોઈએ. તો યુ થીટા ઇઝ ઇક્વલ ટુ આમાં થઈ જશે માઇનસ આર કોમન કાઢ્યા છે, આર રેસ ટુ 3/2 જે છે એમાંથી હું આર કોમન કાઢું તો શું આવશે, આર રેસ ટુ 1/2. તો આર કોમન કાઢ્યા છે, માઇનસ તો બાર હતા જ, 3/2 આર રેસ ટુ 1/2 સાઇન 3 થીટા બાય 2. આ આખું જે છે એ શું છે, વી આર છે, અહીંયા આપેલું છે. તો એની જગ્યાએ આપણે લખી શકશું વી આર. તો માઇનસ યુ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થયું, માઇનસ આર વી આર એન્ડ યુ આર ઇઝ ઇક્વલ ટુ 1/r વી થીટા. So CR equations are satisfied. CR equations are satisfied. They are continuous. So the function f of z is equal to z raised to 3/2 is analytic if f of z is equal to u plus iv is an analytic function. Okay, sorry, આ લાઈન છે નેક્સ્ટ આવી ગઈ છે, અહીંયા સુધી જ છે. So the function f of z is equal to z raised to 3/2 is analytic. Okay, thank you. Subscribe now and press the bell icon. Never miss an update.